ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે ખેડબ્રહ્મા શહેરમાં રેલી સ્વરૂપે જઈ મામલતદારને આવેદનપત્ર અપાયું। એવું કહેવાય છે કે ગૌમાતામાં 33 કોટી દેવતાઓનો વાસ હોય છે। ગાયનું દૂધ અમૃત સમાન છે। ગૌમૂત્ર પણ ઔષધિનું કામ કરે છે અને આદિ અનાદિકાળથી ભારતમાં ગાયોનું જતન અને સન્માન કરાઈ રહ્યું છે। ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે। ભારતમાં હિન્દુ દીકરીઓ અને બહેનો ગાયનું વ્રત પણ કરે છે અને શ્રાવણ માસમાં બોળચોથના દિવસે અને અન્ય દિવસો પણ ગૌમાતાનું પૂજન કરાય છે। છેલ્લા કેટલાક વર્ષોથી ભારતમાં વિરોધી માનસિકતાવાળા લોકો દ્વારા ગાયોની કતલ થતા હિન્દુ સનાતની સમાજમાં આક્રોશની લાગણી જોવા મળે છે। ગાયોના જતન માટે ભારતમાં કેટલાય લોકોએ બલિદાન આપ્યા છે। હવે સંતો મહંતોની આગેવાનીમાં હિન્દુ સમાજ ગાયો માટે જાગૃત થયો છે। જે અંતર્ગત આજરોજ તારીખ 7/5/2026ને રોજ વૃંદાવનથી પધારેલ શ્રી રામ તીર્થદાસ મહારાજ, ખેડબ્રહ્મા તાલુકાના ગુંદલ ગામના હનુમાન મંદિરના મહંત પરમ પૂજ્ય 1008 શ્રી નવલ કિશોરદાસ મહારાજ, શ્યામનગર સ્થિત માણેકનાથ મહાદેવના મંદિરના મહંત શ્રી સામળગીરી મહારાજની અધ્યક્ષતામાં ખેડબ્રહ્મા શહેરમાં સવારે 10 કલાકે મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે એકત્રિત થયા અને કેસરિયા ધ્વજ સાથે રેલી સ્વરૂપે 30,000થી વધુ સહીઓ સાથે ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટેનું આવેદનપત્ર ખેડબ્રહ્મા મામલતદારશ્રીને આપવામાં આવ્યું। આ રેલીને ખેડબ્રહ્મા શહેરમાં ધર્મપ્રેમી લોકો દ્વારા 2 સ્થળોએ પુષ્પવર્ષા કરવામાં આવી હતી। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા, જેવી ગુજરાત ન્યૂઝ। અને રાજ્ય માતા જાહેર કરવાની સરકારને આપણે અનુરોધ કરીએ છીએ। આમાં બધાએ જોડાવાનું છે મોટી સંખ્યામાં, અને ગાય માતા સુરક્ષિત હશે તો ભારત દેશ સુરક્ષિત રહેશે। એ માટે આપણે બધાએ જોડાઈએ અને માં ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરાવીએ એવું બધાને મારી ખૂબ ખૂબ વિનંતી છે। એટલે બધા જોડાઓ। જય ગૌ।